સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। વાગ્યા હે 8 જેવો ટાઈમ થયો હે ને હમણાં શિવમભાઈ ગયા હે નિશાળે। શિવમભાઈને આજનો દિન હવે જવાનું હતું ને નિશાળે, તે ગયા હે નિશાળે। ભક્તિને રજા પડી ગઈ હાતમની 8-10 દિવસની ભક્તિને રજા પડી છે। તે શિવમને જો ભક્તિને રજા હોય ને તે શિવમને નિશાળે જવાનું મન થાય નહીં, તે આજ ધરાર પહોલાવીને મોકલ્યો ને હું રહી હું ગાય ચોથ। આજે ગાય ચોથ હતી, જો હું ગાય ચોથ રહી હું। હમણાં ગાય માતાજી આવીએ ને તે ગાય માતાજીની પૂજા કરવી છે। હમણાં ગાય માતાજીની પૂજા કરીને પછી ગામમાં જવું છે। હવે હાતમ હાવ ઢુકડી આવી, તે હાતમની બધી કંઈક ઝીણા મોટી ખરીદી કરતા આવી ગામમાંથી। ગાય ચોથ જાહે એટલે તા પછી કાલથી તા કંઈક રાંધવાનું ચાલુ કરી દેવું। આજ જો ગામમાંથી જે કાંઈ લેવું હોય ને એ બધું લેતા આવી। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। જો આજે હે ગાય ચોથ, તે આપણે ગાય માતાજીની પૂજા કરી। આજે બોર ચોથ છે ને, તે ગાય માતાજી જો આવ્યા ને તે ગાય માતાજીને ખાવાનું દીધું, ગાય માતાજીની પૂજા કરી છે। ગામમાંથી આવ્યા, ગામમાંથી જ્યાં હાતમની બધી ખરીદી કરી આવ્યા। શાક બકાલાના ઠેલા અને બધું હાતમની જોરશોરથી તૈયારી હાલે છે। હાતમ ઢુકડી આવી હતી, આજ ગાય ચોથે હતી, આજ જો ગામમાંથી બધું લઈ આવ્યા। ગામમાંથી બધું માલ સામાન લઈ આવ્યા હઈ ને હવે વાગી ગયા 12:15 જેવો ટાઈમ થઈ ગયો હતી। જાખણી શિવમભાઈને તેડવા જાઉં નિશાળે। 12:30 અમારે શિવમ નિશાળે છૂટે ને તે જાખણી ગામમાંથી પૂગ્યા ને હવે શિવમને નિશાળે તેડવા જાઉં। એવા જે ચોથ થતી જો બધું દાર હુકવી ને દરાવી લઈને એવું બધું કરશું। પછી કાલથી હાતમની રસોઈ બનાવવા માંડશું। આજે વખતે હાતમ વેલી આવે છે, ચોથ ને પાંચમ ને એવું બધું ભેગું હે, 2 તૈથોથી રાંધણ સઠ વેલી આવતી હતી, જો જલ્દી બધી તૈયારી હાલે છે હાતમની। હાલો શિવમભાઈને તેડતા આવીએ। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો હું નિશાળેથી આવી ગયો ને ભાગમાં કોણ લેતો આવ્યો, કાંઈ મારે ભાગતા જોઈએ જ નિશાળેથી આવું એટલે। આ તલકો હે ને એટલે હું હાલી આવ્યો એટલે કોણ લઈ આવ્યો? મમ્મી રોટલી શાક બનાવે, હમણાં બપોરા કરવા આગલી પોપાઈ વાઈએથી